हेलो फ्रेंड्स, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે આજે આપણે તમારા ટેક્સ્ટમાંથી જે કાવ્ય છે એટલે કે પોએમ છે એ પોએમ નંબર 2 નો અભ્યાસ કરવાનો છે। આ પોએમનું ટાઇટલ છે ધ યુઝફુલ પ્લાવ। હવે પ્લાવ એટલે હળ અને પ્લાવ એટલે ખેડવું પણ થાય, પણ અહીંયા આગળ વિશેષણ છે એટલે એનો મતલબ હળ થશે, એટલે કે ઉપયોગી હળ। સૌપ્રથમ આપણે તેના જે વર્ડ્સ છે એના વિશે જોઈ લઈએ, જેના કારણે તમે સરળતાથી એ કાવ્યને સમજી શકશો। કન્ટ્રી લાઈફ, મિત્રો આપણે કન્ટ્રી એટલે દેશ સમજીએ છીએ, પરંતુ અહીંયા લિટરેચરમાં કન્ટ્રીનો મતલબ થાય ગ્રામ્ય પ્રદેશ, એટલે કે કન્ટ્રી લાઈફનો મતલબ થાય ગ્રામ્ય જીવન। મોડરેટ, મોડરેટનો મતલબ થાય માફકસર, એટલે કે સંતુલનમાં, એમ નહીં વધુ નહીં ઓછું। પ્લેઝન્ટ એટલે ખુશનુમા। વીટ એટલે ઘઉં। એડોર્નિંગ, એડોર્નિંગનો મતલબ થાય શણગારતું અથવા શણગારેલું અથવા તો સુંદર બનાવેલું। આપણે કોઈ વસ્તુ સુશોભિત કરીએ તો એને એડોર્નિંગ કર્યું કહેવાય, શણગારીએ એટલે। બોઅર્સ, બોઅર્સનો મતલબ થાય છાંયડો બનાવેલો આધાર। આપણે ક્યારેક કોઈ કમાન આકારનું અથવા તો કોઈ મંચ જેવું બનાવીને, માછડા જેવું બનાવીને ઉપર પાથરીએ કે જેથી નીચે છાંયડો આવે, એ બોઅર્સ મતલબ છે। આમ બોઅર્સનો મતલબ થાય ધનુષ, પણ અહીંયા એ ધનુષ આકારે જે આપણે બનાવીએ છાંયડો કરવા માટે એ। નેક્સ્ટ, કોર્ટિયર એટલે દરબારી। કમ્પેર, કમ્પેરનો મતલબ તુલના કરવી। પ્લાવ, પ્લાવ એટલે હળ અને પ્લાવ એટલે ખેડવું પણ થાય, મેં તમને અગાઉ જ કહ્યું। લાર્ક એટલે રમૂજ, આનંદ, વિનોદ। ફોલ્ડિંગ, અહીંયા ફોલ્ડિંગનો અર્થ થાય છે ફરીથી ગોઠવવું, પાછું જેમ હતું તેમ કરી દેવું। હાસ્ટન એટલે ઉતાવળ કરવી। ટેન્ડર એટલે નાજુક। બાવ એટલે ડાળી। કોન્ટેન્ટ એટલે સંતોષ અને મેરીમેન્ટ, મેરીમેન્ટ એટલે આનંદ કે રમૂજ, એટલે કે ખુશ ખુશ થઈને કામ કરવું, મેરીમેન્ટ આનંદી વૃત્તિ વાળું। તો મિત્રો, આ હતા તમારા ડિફિકલ્ટ વર્ડ્સ। હવે આ ડિફિકલ્ટ વર્ડ્સની મદદથી આપણે તમારું જે કાવ્ય છે એનું ભાષાંતર કરી લઈએ અને કાવ્યને સમજી લઈએ। પોએમ નંબર 2 ધ યુઝફુલ પ્લાવ એટલે કે ઉપયોગી હળ। A country life is sweet in moderate cold and heat. મીન્સ કે ગ્રામ્ય જીવન જે છે એ મધુરું છે। ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ એટલે કે ત્યાં જે ગરમી અને ઠંડી છે એ મોડરેટ
મોડરેટ નો અર્થ શું થાય? તો કે માફકસર. એટલે કે ગામડાની અંદર ગ્રામ્ય જીવનની જે મજા છે અથવા જે મધુરું છે ત્યાં ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ એટલે કે માફકસરની ઠંડી અને ગરમીમાં ટુ વોક ઇન ધ એર હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર ઇન એવરી ફિલ્ડ ઓફ wheat. એટલે કે ઘઉંના દરેક ખેતરમાં આવી મધ્યમ ઠંડી અને ગરમી હોય, ઘઉંના દરેક ખેતરની શું કહે છે કે હવામાં જે ચાલવું હોય એ કેવું આનંદદાયક હોય છે અને ખુશનુમા હોય છે. એટલે કે ગ્રામ્ય જીવન મધુરું છે. કેમ? તો કે ત્યાં તમે ઘઉંના ખેતરમાં ચાલતા હોય, શુદ્ધ હવા હોય, ના ઠંડી હોય ના ગરમી હોય, અને આવી રીતે ખેતરમાં ખુલ્લી હવામાં જે ચાલવું એ એકદમ આનંદદાયક અને ખુશનુમા હોય છે. The fairest of flowers adorning the bowers. એટલે કે જે સૌથી સુંદર ફૂલો હોય છે એ બોવર્સ એટલે જે કમાન આકારના લતા મંડપો હોય છે એને શું કરે છે? શણગારી દે છે. એન્ડ એવરી meadows બ્રો. meadows એટલે ઘાસનું મેદાન, એ આગળ આપણે જોઈ ગયા હતા. અને બ્રો એટલે આમ બ્રો એટલે ભમર થાય, પણ જેમ બ્રો એ આપણી આંખની કિનારીઓને ઉપર હોય છે એમ દરેક ઘાસના જે મેદાનો છે એની કિનારીઓ છે, એના કિનારીઓ પર જે ફૂલછોડ રોપેલા હોય એ જાણે એ મેદાનને શણગારતા હોય એવું લાગે છે. એટલે કે ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ, સુંદર જે ફૂલો છે એ એડોર્નિંગ કોને કોને શણગારે છે? તો કે ધ બોવર્સ લતા મંડપોને અને દરેક ઘાસના મેદાનની કિનારીઓને. સો ધેટ આઈ સે, અને એટલે જ હું કહું છું, courtier may compare with the who clothe in grey and follow the useful plough. અને એટલે જ હું કહું છું કે આ દરબારીઓની તુલના કદાચ એ લોકો સાથે કરવી ના જોઈએ કે જે ક્લોથ ગ્રે, અહીંયા ગ્રે એટલે ભૂખરું નહીં, પણ ગ્રે એટલે જે જૂના પુરાણા કપડાં પહેરેલા હોય, મેલા કપડાં, એ મેલા કપડાં જે પહેરેલા હોય એ લોકો મીન્સ કે જૂના કપડાં પહેરેલા એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ, અને જે ઉપયોગી હળ ચલાવે છે. એટલે કે અહીંયા ખેડૂતોની વાત થાય છે. એટલે જ કે એમ કહે છે કે હું તુલના કરવી અશક્ય માનું છું કે આવા જૂના પુરાણા કપડાં પહેરી જે હળ ચલાવે છે એમની તુલના દરબારી સાથે કરવી શક્ય નથી. They rise with the morning lark. એટલે કે તેઓ મોર્નિંગ લાર્ક એટલે સવારના વહેલા આનંદ વિનોદ સાથે લોકો જાગે છે. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક, અને લગભગ અંધારું થાય ત્યાં સુધી મજૂરી કરે છે.
ધ ફોલ્ડિંગ ધેર શીપ એટલે કે અહીંયા ફોલ્ડિંગ નો મતલબ શું થાય? ફરીથી ગોઠવી દેવું. મીન્સ કે પોતાના જે ઘેટા છે એને ફરીથી પાછા વાડામાં ગોઠવી દે છે. They hasten to sleep. અને જલ્દીથી ઊંઘી જાય છે. મીન્સ કે ગામડામાં જે ખેડૂતો હોય છે એ સવારથી લઈ અને સાંજ સુધી કામ કરે છે અને પછી રાત્રે પોતાના ઢોર ઢાકરને પૂરી અને જલ્દીથી સૂઈ જાય છે. નેક્સ્ટ મોર્નિંગ રિંગિંગ વિથ ધ બર્ડ્સ ધેટ આર સિંગિંગ. અને પછી પાછા બીજી સવારે શું કરે છે? પક્ષીઓના ગાવા સાથે એટલે કે પંખીઓના કલરવ સાથે ઓન ઈચ ગ્રીન ટેન્ડર બાઉ, જે દરેક લીલીછમ કોમળ ડાળીઓ છે એના પર બેઠેલા જે પંખીઓ છે બરાબર, એના ગીતો, એના કલરવ સાથે પાછી એમની સવાર પડી જાય છે. Their day are spent whose mind are bent. શું કહે છે? અને આવી રીતે એમનો દિવસ વ્યતીત થાય છે. ભાવ with what a content and merriment their days spent. એટલે કે કેવા સંતોષ અને આનંદ સાથે તેઓના દિવસ પસાર થાય છે. whose mind are bent to follow the useful plow. કે જેમના મન એ હળ ચલાવવા તરફ ઝૂકેલા છે. એટલે કે જે લોકોનું મન ફક્ત પોતાના હળ ચલાવવામાં, પોતાના કાર્ય કરવામાં મસ્ત રહે છે, એવા લોકોનો દિવસ ખૂબ આનંદ અને સંતોષ સાથે વ્યતીત થાય છે. તો મિત્રો, આ હતું તમારા જે કાવ્ય છે એનું ભાષાંતર. હવે આપણે એની એક્સરસાઇઝ અથવા તો પ્રશ્નોને જોઈ લઈએ. હવે ટ્રુ ફોલ્સ. The poem is about farm life and countryside. એટલે કે આ કાવ્ય શેના વિશે છે? તો કે ફાર્મ લાઈફ, ખેતરનું જીવન અને ગ્રામ્ય જીવન વિશે છે. તો ટ્રુ. The village life is unpleasant. ગ્રામ્ય જીવન ખુશનુમા હોતું નથી. તો એ ખોટું છે, ખુશનુમા હોય છે. The farmers in countryside are unhappy and with a hardship in farming. એટલે કે ગામડામાં રહેતા જે ખેડૂતો છે એ નાખુશ હોય છે એમના ખેતી કામની મુશ્કેલીઓથી. એ બી ફોલ્સ, ખોટું છે, લોકો ખુશ હોય છે. પ્લાવિંગ ઇઝ એન એક્ટ ઓફ સેટિસ્ફેક્શન ઓફ ફાર્મર. ખેતી કરવી એ ખેડૂતો માટે સંતોષજનક કાર્ય છે. તો કે યસ, ખેડૂતોને હળ ચલાવવામાં આનંદ આવે છે, ખુશી મળે છે. હવે એના સવાલ જવાબ. પહેલો ક્વેશ્ચન. હાઉ લોંગ ડુ ધ ફાર્મર્સ વર્ક ઇન ધેર ફિલ્ડ? હાઉ લોંગ, કેટલો સમય ખેડૂતો તેમના ખેતરમાં કામ કરે છે? તો કેટલો ટાઈમ કામ કરે છે? તો કે વહેલી સવારથી લઈ અને સાંજ સુધી. તો ધ ફાર્મર્સ વર્ક ફ્રોમ અર્લી મોર્નિંગ
એટલે કે ખેડૂતો ખેતરમાં કામ કરે છે. ક્યારથી? અર્લી મોર્નિંગ, વહેલી સવારથી ઇવનિંગ, સાંજ સુધી, ઇન ધેર ફિલ્ડ, એમના ખેતરોમાં. નેક્સ્ટ, વોટ મેક્સ ધ મોર્નિંગ પ્લીઝન્ટ ફોર ધ ફાર્મર્સ? એટલે કે ખેડૂતોની જે સવાર છે એ કોણ ખુશનુમા બનાવે છે? તો સિમ્પલ, પક્ષીઓના મધુર અવાજ અથવા તો કલરવ. તો ધ સ્વીટ સિંગિંગ ઓફ બર્ડ્સ ઇન ધ ટ્રીઝ, એટલે કે વૃક્ષોમાં જે પક્ષીઓ છે તેમના મધુર ગીતો. મેક્સ ધ મોર્નિંગ પ્લેઝન્ટ ફોર ધ ફાર્મર્સ, એ ખેડૂતો માટે જે સવાર છે એ ખુશનુમા બનાવે છે. વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ અ કન્ટ્રી લાઈફ? એટલે કે કવિ ગ્રામ્ય જીવન વિશે શું કહે છે? ધ પોએટ સેઝ ધેટ, કવિ કહે છે કે અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ, કે ગ્રામ્ય જીવન એ મધુર હોય છે, મજાનું હોય છે. નેક્સ્ટ, ચોથો સવાલ. વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ ધ વેધર ઇન અ કન્ટ્રી? તો કવિ દેશના એટલે કે ગામના હવામાન વિશે શું કહે છે? The poet says that, કવિ કહે છે કે cold and heat in a country, એટલે કે ગામડાની જે ગરમી અને ઠંડી હોય છે આર મોડરેટ, એ માફકસરની એટલે કે મધ્યમ હોય છે. નેક્સ્ટ, વોટ ડઝ ધ પોએટ એન્જોય ઇન અ કન્ટ્રી? એટલે કે કવિ ગામડામાં શેનો આનંદ માણે છે? તો ધ પોએટ એન્જોયસ વોકિંગ, કવિ ચાલવાનો આનંદ માણે છે. ક્યાં? ઇન ધ પ્લેઝન્ટ એન્ડ ફેર એર ઓફ ધ વ્હીટ ફિલ્ડ, ઘઉંના ખેતરોની ખુશનુમા અને માફકસરની હવામાં, એટલે કે ઘઉંના ખેતરની માફકસરની ખુશનુમા હવામાં ચાલવાનો કવિ આનંદ માણે છે. વોટ મેક્સ ધ બોઅર એન્ડ meadows બ્યુટીફુલ? એટલે કે બોઅર્સ, મંચ કે કમાનો, અને ઘાસના જે લીલાછમ મેદાનો છે એને શું સુંદર બનાવે છે? કોણ બનાવે છે? તો ફૂલો. ફ્લાવર્સ મેક ધ બોઅર્સ એન્ડ meadows બ્યુટીફુલ, એટલે કે ફૂલો મંચ અને ઘાસના મેદાનોને સુંદર બનાવે છે. Who does the poet refer to when he says who clothes in grey? કવિ જ્યારે એવું કહે છે કે who clothes in grey, જે જેમના વસ્ત્રો ભૂખરા એટલે કે મેલા ઘેલા છે, એવું કહીને કોના સંદર્ભમાં કહે છે?
તો વેન ધ પોએટ સેઝ હુ ક્લોથ ઇન ગ્રે, જ્યારે કવિ એવું કહે છે કે જેમના વસ્ત્રો મેલા ઘેલા છે, મતલબ હી રિફર્સ ટુ ધ ફાર્મર્સ, એ ખેડૂતોની વાત કરે છે. વેન ડુ ધ ફાર્મર્સ વેક અપ, ખેડૂતો ક્યારે ઉઠે છે? તો ધ ફાર્મર્સ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ, ખેડૂતો વહેલી સવારમાં ઉઠી જાય છે. હાઉ લોંગ ડુ ધ ફાર્મર્સ વર્ક, ખેડૂતો કેટલો સમય કામ કરે છે? ધ ફાર્મર્સ વર્ક ટીલ ઇવનિંગ, ખેડૂતો સાંજ સુધી કામ કરે છે. હાઉ ડુ ધ ફાર્મર્સ સ્પેન્ડ ધેર લાઈફ, ખેડૂતો પોતાનું જીવન કેવી રીતે વ્યતીત કરે છે? ધ ફાર્મર્સ સ્પેન્ડ ધેર લાઈફ ઇન કોન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ, એટલે કે ખેડૂતો પોતાનું જીવન આનંદમાં અને સંતોષમાં વ્યતીત કરે છે. વોટ ડુ ધ ફાર્મર્સ લાઈફ લાઈક ટુ ડુ, ખેડૂતોને શું કરવું ગમે છે? ધ ફાર્મર્સ લાઈક ટુ પ્લાવ ધેર ફિલ્ડ, ખેડૂતોને પોતાનું ખેતર ખેડવું ગમે છે. હવે રાઇમિંગ વર્ડ્સ એટલે કે જેના સમાન ઉચ્ચાર હોય એવા પ્રાસબદ્ધ શબ્દો. સ્વીટ, હીટ, એર, ફેર, લાર્ક, ડાર્ક, શીપ, સ્લીપ, ફ્લાવર, બાવર્સ, સે, મે, રિંગિંગ, સિંગિંગ, સ્પેન્ટ, બેન્ટ, ભાવ, પ્લાવ. તો મિત્રો, આ હતા તમારા કાવ્ય 2 ના સવાલ જવાબ. આ કાવ્યમાંથી જે નીકળે છે એના વર્ડ્સ જોયા, એનું ભાષાંતર જોયું. હવે નેક્સ્ટ ટાઈમ આપણે તમારો 5મો પાઠ ચલાવવાનો છે, રાણી કી વાવ. તો એ ચલાવતા પહેલા હું આપને એના જે વર્ડ્સ છે એ વર્ડ્સ અહીંયા આપી દઉં છું, જેનું ગુજરાતી અર્થ તમારે તૈયાર કરી લેવાના છે. તો જોઈએ આપણે હવે રાણી કી વાવના ડિફિકલ્ટ વર્ડ્સ. એપ્રુવડ, મંજૂર કર્યું. સ્ટેપ વેલ એટલે વાવ. હેરિટેજ, વારસો. રિકોગ્નાઇઝડ, ઓળખ્યું અથવા તો માન્ય કર્યું. એક્સેપ્શનલ એટલે અપવાદરૂપ. યુટિલાઇઝિંગ એટલે ઉપયોગ. રિસોર્સ, સ્ત્રોત. સ્ટ્રક્ચર, માળખું. યુનિક, અજોડ, અનન્ય. ઇલ્યુસ્ટ્રેશન, દ્રષ્ટાંત, ભ્રમણા. વોલ્યુમ્સ, કદ અથવા ઘનફળ. આર્ટિસ્ટિક, કલાત્મક. વિડો, વિધવા. કન્સ્ટ્રક્ટેડ, બાંધકામ કર્યું. બિલોંગડ ટુ, ની સાથે સંકળાયેલું. ડાયનેસ્ટી એટલે વંશ. સ્કેર્સિટી એટલે અછત કે તંગી. આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય. ઇમેન્સ, અપાર, પુષ્કળ. એપ્રિસિએશન, પ્રશંસા. સ્કલ્પચર, શિલ્પ. 7 સ્ટોરેડ, 7 માળનું. પિલ્લર, સ્તંભ. પેસેજ, માર્ગ કે ગલિયારો. મેગ્નિફિશન્ટ, મનમોહક, અદ્ભુત. પેવિલિયન, મંડપ. એન્ચેન્ટિંગ, મોહક, આકર્ષક. કાર્વિંગ, કોતરણી. કોરિડોર,
પરસાળ કે ઓસરી, એક્સેપ્શન અપવાદ, એન્ગ્રેવ્ડ કોતરણી કરેલું, પોસ્ચર મુદ્રાઓ, સોલેલી ફક્ત એકમાત્ર સંપૂર્ણપણે, રેરલી દુર્લભ, સ્વોર્ડ તલવાર, બિસાઇડ્સ તદુપરાંત, શિલ્ડ ઢાલ, બીડ્સ માળા, સ્ટર્ન કઠોર, એક્સપ્રેશન હાવભાવ, કન્ટેમ્પરરી સમકાલીન, રિવીલ છતું કરવું, જાહેર કરવું, ઉઘાડું કરવું, ફોક ટેલ્સ લોકકથા, વાસ્ટ વિશાળ, હ્યુમન ઇન્સ્ટિંક્ટ માનવીય વૃત્તિઓ, ઇમોશન્સ આવેગો લાગણીઓ, સિગ્નિફિકન્ટ મહત્વ, ગ્રેશ આકર્ષણ, એલેબોરેટ વિસ્તૃત કરવું, વધારવું, હોલીનેસ પવિત્રતા, સબમર્જ્ડ એટલે ડૂબી ગયેલું, કોમ્પ્લેક્સ એટલે જટિલ, બ્યુરીડ એટલે દટાઈ ગયેલું, વેનિશિંગ એટલે અદૃશ્ય થયેલું, સિલ્ટ એટલે કાંપ, આર્કિયોલોજીકલ એટલે કે પુરાતત્વીય, નોમિનેટેડ એટલે નામાંકન કરેલું અથવા નામાંકન કર્યું, પ્રિઝર્વ એટલે સાચવેલું અથવા તો સાચવવું. તો મિત્રો, આ હતા તમારા લેસન નંબર એટલે કે યુનિટ 5ના વર્ડ્સ હતા ડિફિકલ્ટ. આનો ગુજરાતી જે ભાષાંતર એટલે કે આના ગુજરાતી અર્થ તમારે તૈયાર કરી લેવાના. નેક્સ્ટ ટાઈમ આપણે આ યુનિટ 5નો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. આભાર.